રામાયણની કથાનો પ્રસંગ તમે સાંભળ્યો હશે. દશરથ મહારાજાએ સવારના મસ્તક પર મુગટ ધારણ કરતા પોતાના કાનની પાસે એક વાળ સફેદ થયેલો જોયો અને દશરથ રાજા સમજી ગયા કે હવે હું ઘેઢો થઈ ગયો. શું થઈ ગયો? ઘેઢો થઈ ગયો. અને અહીંયા કને આખું છાપરું ધોરું થઈ જાય તોય ઘેઢો થતો નથી, તોય હજી ઠેકડા મારે એમ. પણ ઘડપણ જ્યારે આવે ત્યારે મનુષ્યએ પોતાની સાંસારિક ક્રિયાઓ ઓછી કરી અને ભગવાનની અંદર જોડાવું જોઈએ. દશરથ રાજાએ તરત જ વિચાર કર્યો કે હવે હું આ રાજપાટની ઉપાધિ છોડી ભગવાનના ભજનમાં લાગી જાઉં. એટલે ભગવાન રામને ગાદી સોંપવાનો નિર્ણય કરી લીધો. ગ્રસ્તાશ્રમમાં તમે રહો છો. તમે તમારી જ્યારે ઉંમર હતી યુવાની ત્યારે તમે ખૂબ મહેનત કરી, કમાણા, તમારા પરિવારને પોષ્યો, દીકરાઓને ભણાવી ગણાવી મોટા કર્યા, કામે લગાડ્યા. અને હવે તમારા દીકરાઓ કામે લાગી ગયા અને કામ ધંધો બરાબર સંભાળી લે છે, તો પછી બહુ આપણે ચિંતા કરવી નહીં. સમજાય ને તમને? જેમ તમે તમારું કરી લીધું એમ તમારા દીકરાઓ એ પણ એના પરિવારનું પોષણ કરવા સક્ષમ છે. માટે જેટલો બને એટલો સમય કાઢી વિશેષ ભગવાનના ભજનની અંદર જોડાવું. 50 વર્ષ સુધી આલોકની કમાણી થાય એટલી કરવી, 50 પછી પરલોકની કમાણી કરવી. એના પહેલા કરવાની છે, પણ પછી તો માત્ર પરલોકની કમાણી કરવી. જરૂર પડે ત્યારે પરિવારમાં દીકરા દીકરીઓ, દીકરાઓ એને સલાહ સૂચન મદદ કરવી. બાકી કરતા હોય તો એને પ્રેમથી કરવા દેવું. એવી રીતે જો વડીલ થાય તો એ ઘરમાં પૂજાય. બાપા, એવી રીતે વડીલ થાય તો ઘરમાં પૂજાય. પણ મોટા થાય છતાંય મૂકે નહીં. ઓલા છોકરાઓ હવે કરી શકે એવડા થઈ ગયા હોય, એની ઉંમર ઘેડી થવા આવી હોય, એને મનમાં ઈચ્છા હોય કે અમે કંઈક અમારી રીતે નિર્ણય લઈને કંઈક કરીએ, અમે આગળ આવી. પણ બાપ મૂકે તો દીકરો આગળ આવે ને. એટલે બાપ મૂકે નહીં એટલે પછી દીકરાને બાપ પ્રત્યે અણગમો થવા માંડે. માટે વડીલ થતાં પણ શીખવું પડે. સત્સંગી જીવન શીખવાડે કે ધર્મદેવે બધી ક્રિયાઓમાંથી મુક્ત થયા અને શું કરે છે? શ્રીમદ ભાગવત 10મ સ્કંદનો પાઠ કરે છે, અર્થાત કે વાંચન કરે છે. અને ઘણાને હવે ઈ થાય, ઉંમર મોટી થઈ જાય, કામ ધંધો છૂટી જાય, પણ પછી નવરા થાય તો કરવું શું? વાંચવાની ટેવ ન પડી હોય, મંદિરે જઈને કથા સાંભળવાની ટેવ ન હોય, પછી શું કરે? નવરા ગામને ચોરે બેન પત્તા કૂટે. હે, તમારા માધાપરમાં નહીં હોય? છે એવું છે? હા, એમ અમને ખબર હે થોડીક. હવે આ બાજુથી ભુજથી ગાડી આવે સંતોની મંદિર સુધી, તો જેટલા લીમડા હોય એ બધાય લીમડામાં રાજ દરબાર જામ્યા હોય. પણ એ ઉંમર છે ને પ્રભુ ભજન કરવા માટેની છે, પત્તા કૂટવા કે ટાઈમ પાસ કરવા માટેની નથી. ભક્તો, આ મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે. અનેક જન્મના પુણ્ય જ્યારે જીવનના ઉદય થાય ત્યારે જીવાત્માને ભવસાગર તરવા, પ્રભુ ભજવા આ મનુષ્ય જન્મ મળે છે. પણ આ મનુષ્ય જન્મની દુર્લભતા ન સમજતો માણસ એ પત્તા કૂટી કૂટી અને જિંદગી પસાર કરે, શું હાથમાં આવશે? માટે નવરા ન રહીએ, સમય બરબાદ ન કરીએ. જેટલું બને એટલું સત્શાસ્ત્રનું વાંચન, માળા, મંત્ર જાપ, કથા શ્રવણ આ બધું કરી. અને એમ ચોરે બેઠા હોય, પત્તા કૂટતા હોય ને હાજે સંધ્યા આરતીનો સમય થાય, નગારું વાગે એટલે ભાભાને ખબર પડે કે હવે રોટલા ખાવાનો, ખીચડી ખાવાનો વખત થયો. ત્યારે જવાનું મંદિરમાં હોય, પણ બાપા જાય કે ઘરે ખીચડી ખાવા. પણ પાછલી ઉંમર ભગવાન ભજવા માટે છે. સમય બહુ દુર્લભ છે. જેમ યુવાની પણ આપણા હાથમાંથી ચાલી ગઈ, એમ ઘડપણ પણ ચાલ્યો જશે. ને અચાનક આ લોકને છોડીને જ્યારે જવાનું થશે ત્યારે કાંઈ કમાણી નહીં કરી હોય ને તો આગળ જઈને બહુ તકલીફ પડશે. માટે જેટલો સમય મળે એટલો ભગવાનનું ભજન કરવું.